હેલો, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ મંચુરિયમ. હવે શિયાળો આવી ગયો છે એટલે હવે આપણે બધું શિયાળાની સિઝનનું ધીમે ધીમે રેસીપીમાં ચાલુ કરશું. તો આજે આપણે બનાવવાના છે મંચુરિયમ. એના માટે પહેલી પ્રથમ તો આપણે કોબી લીધી છે. એક સારી એવી કોબી લઈ લેવાની છે, એને ખમણી લેવાની છે. પછી આ ધાણા લીધા છે, પછી આ આપણે લીલી ડુંગળી સમારી લીધી છે, આ લીલું લસણ છે, આ મરચાં અને આદું, હા, અને આ નમક. આ બટલી વસ્તુ આપણે બોલ બનાવવા માટે લીધું છે, મંચુરિયમ બોલ બનાવને એના માટે. એ બધું જ આપણે આમાં ઝીણું ક્રશ કરી નાખવાનું છે. પછી આ આપણે 2 મોટા વાટકા મેંદો લીધો છે અને રોજિંદા મસાલા તો હોય જ તે. તો ચાલો હવે તમને બતાવું કે બોલ કઈ રીતે બનાવવાના છે. તો એના માટે આપણે બધી જ વસ્તુ પહેલાં આ મિક્સરમાં નાખી દેવાની છે. બધી જ વસ્તુ નાખી દેવાની છે. પછી વઘાર માટે તો આપણે અલગથી બધું આ સુધારવાનું છે. જે આમાં બોલમાં નાખવાનું છે એ જ આપણે વઘાર માટે ફરીથી બધું સુધારશું. અને આ દૂધ કોબી છે ને આપણે ખમણવાની છે. ઝીણું ઝીણું સુધારીને એને આપણે આમાં ક્રશ કરી લેવાનું છે. આ આપણું ક્રશ થઈ ગયું છે બધું. આદુ, મરચાં, લસણ જે હતું એ બધું લીલું ક્રશ થઈ ગયું છે. હવે દૂધીને આપણે અડધો ભાગ કરી લીધો છે, એને આપણે આવી રીતે ખમણી નાખવાની છે. એના બોલ બનાવવાના છે એટલે આપણે એને ખમણી નાખવાની છે. વ્યવસ્થિત સાવ ઝીણી થઈ જવી જોઈએ. અને ઝીણી જો ખમણીમાં ન થતી હોય તો આપણે એને ગ્લાસ, ધારદાર ગ્લાસ હોય એનાથી આપણે કરી નાખવાનું. આ દૂધી આપણી ખમણાઈ ગઈ છે, એને મેં ધોઈને સરસ કરી લીધી છે. હવે એમાં આપણે જે આ પીસેલો મસાલો છે બધો એ નાખી દઈશું. બધો લઈ લેવાનો છે. પછી એમાં નાખી દઈશું આપણે મેંદાનો લોટ. તમારા ઘરમાં જેટલા ફેમિલી જેટલું બનાવવું હોય એટલું જ તમે લેવાનું તમારે. અમારા ઘરમાં મેં જેટલું આટલું માપ જોઈએ મારી પ્રમાણે મેં લીધું છે. આ મીઠું નાખી દેવાનું, હળદર નાખી દેવાની, જીરું નાખી દેવાનું, લાલ મરચું આપણે નાખ્યું છે, લીલું મરચું, છતાં આપણે લાલ મરચું નાખશું તીખા થાય એટલે. અમારે બધા તીખું ખાવાવાળા છે એટલે તીખું બનાવવાનું. એના આપણે બોલ બનાવી લેવાના છે. આ આપણું થઈ ગયું છે તૈયાર બોલ બનાવવાનું બધું. હવે એને આપણે બોલ કરી લેશું. તમારે જો આમ કરવા હોય તો આમ કરી શકો તમે, અને આવી રીતે કરવા હોય તો આમે કરી શકો. એકદમ આસાનીથી બોલ થઈ જશે. તીખું કે મોળું એ બધું તમારી ઉપર છે, તમારે કઈ રીતે કરવું. જો તમે તીખું ખાતા હોય તો એ પ્રમાણે લીલા મરચાં, લાલ મરચું એ રીતે નાખવાનું. જો આમ કરશો ને તો હળવા હાથે પોચા પોચા થશે. જેવડા કરવા હોય બોલ તમારે એવડા કરી નાખવાના. જો આપણું તેલ થઈ ગયું છે ગરમ. મેં અગાઉ જ જ્યારે બોલ બનાવતા હતા ત્યારે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણે એમાં બોલને તળી લેશું. તમે જોઈ શકો છો બોલ કેવા સરસ થઈ ગયા. જો એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે તળી લેવાના છે. થોડીક વાર લાગશે બ્રાઉન થતા, તળાવવા દેવાના. અત્યારે શિયાળો આવે એટલે મંચુરિયમ ઘણી જાતના ઘણા વેજીટેબલના બનતા હોય છે. આપણે એક બતાવશું. ગાજરના ને બીટના ને બધા મંચુરિયન આપણે કરશું, થોડા ને બતાવશું. છોકરા છે ને ઘરના બનાવેલા હોય ખાય. એક સોસ ને એ રેડીમેડ આવે છે, એ આપણે લેવા પડે. ઘરે બનાવવામાં બહુ મહેનત થાય. કેચઅપ તો આપણે ઘરે બનાવી નાખી શિયાળામાં, પણ બીજા બધા સોસમાં બહુ મહેનત થાય એટલે આપણે એ 2 વસ્તુ બહારથી લાવવાની. બાકી આ બધી ટોટલ વસ્તુ આપણે ઘરની છે, એકેય વસ્તુ બહારની નથી. શિયાળામાં આપણે સોસ પણ ઘરે બનાવશું, સૂપ બનાવશું જાત જાતના આપણે.
રીતના થઈ ગયા છે તૈયાર આપણા બોલ. અને ડીશમાં લઈ લઈશું. આપણે શું સરખી રીતે એને તળાવવા દઈએ ને તો અંદર સુધી તળાઈ જાય સરખા, કાચા નો રહે જરા. ચાલો તો હવે આપણે આ બોલને મંચુરિયન બોલને વઘારી નાખશું. એના માટે મેં એની તેલ જ લીધું છે, જે આપણે બોલ તળ્યા હતા એની તેલ જ આપણે લીધું છે. આ બધા સોસ છે, આમાં મીઠું અને મંચુરિયન મસાલો છે. આ આપણે સમારેલા બધા લસણ, ડુંગળી, ધાણા અને રોજિંદા મસાલા. તો ચાલો હવે આપણે શરૂ કરી વઘારવાનું. એમાં આપણે થોડુંક જીરું નાખશું. તેલ એકદમ સરસ આવી ગયું છે. એમાંથી અડધું આપણે ડુંગળી નાખશું લીલી, અડધી અડધી રહેવા દેશું ઉપર નાખવા માટે. હલાઈ નાખશું. એને થોડીક વાર પાકવા દેશું આપણે. એમાં આપણે હળદર નાખી દઈશું. થોડીક વાર એને પાકવા દેવાની છે. પછી આમાંથી અડધું આપણે લસણ નાખી દેવાનું છે. લસણ પણ અડધું આપણે રાખવાનું છે. અને આપણે સરખી રીતે સકળાવી લેવાનું છે. ગેસ એકદમ ફાસ્ટ જ રાખવાનો છે આમાં, એટલે સરસ એનો વઘાર આપણે આવી જાય. ઘડીક વાર એને ચડવા દેશું. આ આપણે મીઠું અને મંચુરિયન મસાલો છે, બે મિક્સ કર્યું છે, એ નાખી દેશું. એને ખૂબ આપણે હલાવી લેશું. આવી રીતે ચોપ કરેલી કોબી નાખશું. થોડીક નાખશું, થોડીક ડેકોરેટ માટે રાખશું. જેટલા તમારે બોલ હોય એ પ્રમાણે આમાં મસાલા નાખી દેવાના છે. હવે આપણે એમાં બોલ લાલ મરચું નાખી દઈશું, કેમ કે મંચુરિયન જેટલું તીખું હોય એટલું સરસ લાગે. છોકરાઓને પણ ભાવે અને શિયાળામાં થોડું તીખી વસ્તુ હોય તો સારું. એમાં આપણે લાલ મરચું નાખી દઈશું. હવે આપણે આ બોલ છે એ નાખી દઈશું. આમાં સરખી રીતે હલાવી લેશું. આપણે સોયા સોસ છે એ નાખશું. આ ચીલી સોસ છે એ નાખશું. હલાવી લેશું બરોબર. હલાવી ખૂબ લેશું. આપણે ઉપરથી પણ નાખશું અને આમાં પણ નાખશું. હવે એમાં આપણે પાણી નાખશું. પાણી એટલે કે આ બોલમાં બધું સરસ બધું મસાલો ચડી જાય એટલે એમાં પાણી નાખશું. હવે ગેસ એકદમ ફાસ્ટ જ રાખવાનો છે. ફાસ્ટ ગેસ એને આપણે બધું પાણી બોલમાં ચડવા દેશું. રસો બધો જે છે આપણા મસાલા બધા બોલને ચડવા દેશું અને ઘડીક વાર આપણે ઢાંકી દેશું. આ લઈ લઈશું. તો હવે આપણું આ મંચુરિયન થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટું ને સરસ બધું પાણી નાખ્યું હતું બધું પી ગયું છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું. તો ચાલો, આ આપણા મંચુરિયન થઈ ગયા છે તૈયાર. હવે એને આપણે સર્વ કરી લેશું. એમાં આપણે નાખશું થોડી કાચી ડુંગળી, થોડુંક લીલું લસણ, નાખી દેશું. થોડીક આપણે આ કોબી છે એને નાખી દેશું. થોડાક ધાણા નાખી દેશું. તો તમને અમારું મંચુરિયન કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો
અને તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને બહુ સારો એવો સપોર્ટ આપો છો, તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.